હેલો ફ્રેન્ડ્સ, તો આંગણવાડીમાંથી મળતું બાલ શક્તિ ડીઆરએસના પ્રીમિક્સમાંથી આજે આપણે બનાવીશું બહુ જ ટેસ્ટી અને સ્વીટથી રેસીપી જે બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો આના માટે મેં લઈ લીધું છે બાલ શક્તિ પ્રીમિક્સ, જેને મેં પછી મેં લઈ લીધું છે વ્હીટ બ્રેડ. આની જગ્યાએ તમે ખોપરાની છીણને પણ યુઝ કરી શકો છો, પણ હા, મેદાવાળી બ્રેડ બિલકુલ ના યુઝ કરતા, કેમ કે આપણા બાળકો માટે આપણે હેલ્ધી રેસીપી સર્વ કરવાના છીએ. તો અહીંયા મેં એના વ્હીટ બ્રેડનું અહીં મેં બ્રેડ ક્રમ્સ બનાવી લીધું છે. અને હવે આપણે બાળ શક્તિ પ્રીમિક્સને એક વાડકી ભરીને લઈ લઈશું. તે જે આ રેસીપી બને છે ને, તો મારા બાળકો તો ફટાફટ ચટ કરી નાખે છે. અને આ એટલી હેલ્ધી રેસીપી છે, આમાં જેટલા પણ ગુણો છે એ બધું એના પેકેટની પાછળ લખેલું છે ફ્રેન્ડ્સ. તો તમે જરૂરથી ટ્રાય કરજો, અને તમને ગમે તો વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો. તો અહીંયા એક વાડકામાં મેં એક વાડકી ભરીને જે પ્રીમિક્સ લીધું હતું બાલશક્તિનું એ એડ કરી દીધું છે. અને એના પછી મેં એમાં એડ કરી દીધું છે 3 ચમચી મિલ્ક પાવડર. મિલ્ક પાવડર એડ કર્યા પછી એ બિલકુલ ઓપ્શનલ છે. જો તમારી પાસે મિલ્ક પાવડર નથી તો તમે એને ના એડ કરો, પણ અહીંયા મારા પાસે મિલ્ક પાવડર હતું તો થોડું ટેસ્ટ માટે મેં એમાં એડ કરી દીધું છે. અને હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ. અને હવે એના પછી આપણે 1 કપ દૂધ લીધું છે, પણ થોડું દૂધ આપણે એમાં ઉમેરતા જવાનું છે. એક સાથે જ વધારે દૂધ નથી નાખી દેવાનું, નહીં તો જે આપણું લોટ છે એ ઢીલું બંધાઈ જશે. તો આપણે થોડું દૂધ એમાં રૂમ ટેમ્પરેચર પર મેં આમાં દૂધ લીધું છે, તો એ જ દૂધ લઈને આપણે એમાં એડ કરવાનું છે. અને ધીરે ધીરે એડ કરતાં આપણે એનું એક સોફ્ટ ડો તૈયાર કરી દઈશું, એટલે કે વધારે હાર્ડ પણ ના હોય અને વધારે પડતું સોફ્ટ પણ ના હોય. અને આ જે રેસીપી છે એ બહુ સરળતાથી બની જાય છે, અને એટલી સરસ બને છે કે બહુ જ સારી લાગે છે, બધાને બહુ ગમે છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણું ડો બનીને જો એકદમ તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે બનાવીશું એના માટે એક પૂરણ. તો અહીં મેં બ્રેડ ક્રમ્સ લઈ લીધા છે, અને એમાં થોડી મેં લીધી છે દળેલી ખાંડ લીધી છે. એ બૂરા છે એટલે એ હેલ્ધી હોય છે, તો તમે એની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો. અહીંયા મેં બૂરાને લીધું છે, અને પછી થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા છે. અને એના પછી એટલે જે ખાંડ કહેવાય ને, એને બૂરા કહેવાય હિન્દીમાં, એ જ મેં એમાં યુઝ કર્યું છે. અને પછી એમાં મેં થોડું દૂધ નાખ્યું છે. ડ્રાયફ્રૂટ્સ નાખ્યા પછી થોડું દૂધ નાખીને બસ આપણે એનું પૂરણ બનાવીને તૈયાર કરી દેવાનું છે. અને જેમ મેં તમને કીધું કે જો તમને બ્રેડ ક્રમ્સના યુઝ ના કરવાનું હોય તો તમે એની જગ્યાએ ખોપરાની છીણનો પણ ઉપયોગ કરી શકો છો, અને સેમ પ્રોસીજર તમને કરવાની રહેશે. અને એના પછી આપણે શું કરીશું, એક કુકિંગ પેપર મેં લઈ લીધું છે, તમે બટર પેપર લઈ શકો છો. અને એના પછી આપણે એને પાથરી દઈશું. અને આ જે આપણું પ્રીમિક્સ હતું બાલશક્તિનું ડીઆરએસ હતું, એનું આપણે એક લુઓ બનાવીને તૈયાર કરી દઈશું. તો એક મોટી રોટલી આપણે એના ઉપર વણવી છે. તો પહેલાં હાથથી સારી રીતે આપણે એને ફેલાવી દઈશું, અને એની જે કિનારીઓ તમને ફાટતી લાગે તો એને આપણે હાથ વડે એકદમ સેટ કરી દઈશું, કે જેમ કે આપણી રેસીપીમાં ફિનિશિંગ આવી જાય ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં પછી બેલનની મદદથી ચારે બાજુ ગોલ ફેરવતા જઈશું. એને આપણે ઉઠાવવાનું નથી, કેમ કે બટર પેપર છે એની સહાયતાથી બહુ સરસ મજાની આપણે આમાં એક થીક રોટલી વણી લેવાની છે. તો અહીંયા મેં એક રોટલી ધીરેથી વણી લીધી છે ફ્રેન્ડ્સ. અને રોટલી વણ્યા પછી એકદમ ગોલ પ્રમાણમાં આપણે એને રોટલી વણી લઈશું, અને વધારે પડતી થીક નહીં રાખવાની અને વધારે પડતી પાતળી પણ નહીં. મીડિયમ સાઇઝની રોટલી અહીંયા મેં વણીને તૈયાર કરી લીધી છે. અને જે પૂરણ આપણું હતું એને આપણે હવે એને વચમાં સેટ કરી દઈશું ફ્રેન્ડ્સ. તો આ પૂરણ અહીંયા આપણે સેટ કરી દીધું છે બરાબર રીતે. અને એના પછી આપણે શું કરીશું, જ્યારે પૂરણ આપણું એકદમ સેટ થઈ જાય, કિનારી ઉપર એકદમ નહીં લઈ જવાનું, થોડું ઉપર અને નીચે થોડી જગ્યા રાખવાની છે. અને પૂરણ બરોબર રીતે બધું આમાં મેં એડ કરી નાખ્યું છે. અને હવે બટર પેપરને એક તરફથી ઉઠાવીશું અને એક બાજુ ફોલ્ડ કરીશું. એ રીત તમે સારી રીતે જોઈ લેશો. ધીરેથી આપણે એક બાજુનું બટર પેપર ઉઠાવીને અને સરસ રીતે પ્રેસ કરી દેવાનું છે. અને પછી એ બટર પેપરને આપણે સીધું કરી લઈશું, અને પછી બીજી બાજુ પણ એ જ પ્રોસેસ કરવી છે. અને જો આ તમને એના ઉપર દેખાય કે કોઈ તિરાડ પડી ગઈ હોય તો સરસ રીતે હાથથી આપણે આવી રીતે ફરાઈશું ને, તો એકદમ સરફેસ જે આપણી છે એ ચીકની એકદમ સરસ મજાની થઈ જશે. તો ધીરે આને આપણે સરસ રીતે પ્રેસ કરી દઈશું બંને બાજુ. અને પછી બંને બાજુ દબાવતા આપણે એને એકદમ સ્ક્વેર શેપ આપી દઈશું. તો આ જે શેપ આપ્યા પછી આપણે બટર પેપરની સાથે જ આને ફ્રીજમાં થોડીવાર સેટ કરવા મૂકી દઈશું.
તો હવે આ બટર પેપરમાં મેં સારી રીતે એને વ્રેપ કરી લીધું છે અને હવે એને મેં ફ્રીજમાં મૂકી દઉં છું થોડી વાર પછી. અને પછી થોડી વાર પછી મેં એને બહાર કાઢ્યું છે, અડધો 1 કલાક પછી જ મેં એને બહાર કાઢી લીધું છે. તો જો કેટલે સરસ મજાનું સેટ થઈને આ રેડી થઈ ગયું છે. હવે આપણે ચાકુના મદદથી એના કાપા કરી લઈશું. તો તમે નાના મોટા તમને મતલબ સાઇઝમાં જાડા કે પાતળા જેવા તમને ગમે એવા તમે કાપા કરી શકો છો. અહીં મેં મીડિયમ સાઇઝના કાપા કરીને અહીંયા આપણું રેસીપી તૈયાર કરી લીધી છે. તો ફ્રેન્ડ્સ, બાળકો તો બહુ ઉતાવળ કરી રહ્યા છે આને ખાવા માટે, કેમ કે એ લોકોને ખબર છે કે આ રેસીપી ખૂબ જ મજાની અને સરસ બનીને તૈયાર થાય છે. તો અહીંયા બનીને રેડી થઈ ગઈ છે મારી રેસીપી. મેં બધાને સરસ રીતે કાપી લીધું છે. હવે આપણી મજાની સ્વીટ રેસીપીને આપણે પ્લેટમાં સરસ રીતે ગાર્નિશ કરી લઈશું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો કેટલી મજેદાર આપણી આ રેસીપી ઇઝી અને સુપર ટેસ્ટી હેલ્ધી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે જરૂરથી બનાવજો અને બાળકોને ખૂબ જ ભાવશે. બાળકો મોટા ના ખાઈ જાય એ વાતની ધ્યાન રાખજો, કેમ કે ભાઈ બાળ શક્તિ બાળકો જ માટે છે. તો આ રેસીપી બનીને રેડી થઈ ગઈ છે. જરૂરથી તમે બનાવજો અને વિડીયોને લાઈક કરજો અને પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ જોડે જરૂરથી શેર કરજો. અને જેના બાળકો આંગણવાડીમાં જતા હોય એવી માતાઓને તો જરૂરથી શેર કરજો. તો અહીંયા મેં મિલ્ક પાવડર વડે એને થોડું ગાર્નિશ કરી લીધું છે. તમે ડ્રાય ફ્રૂટથી પણ એને સરસ મજાથી ગાર્નિશ કરી શકો છો. ફરી મળીશું.